જય માતાજી મિત્રો, તો આ અમારો ફર્સ્ટ વ્લોગ છે અને અમે એક પ્રાચીન જગ્યાએ જઈ રહ્યા છીએ, સોમનાથ મહાદેવનું મંદિર. તમે આગળ આ વ્લોગમાં બન્યા રહેજો. તમને હમણાં બતાવીએ અમે એક સોમનાથ મહાદેવનું મંદિર, દર્શન કરાવી બધાને. હર હર મહાદેવ. જો મિત્રો, આ બધું પેકિંગ ચાલી રહ્યું છે કિરીટભાઈનું, અને અમે અત્યારે જઈએ છીએ સોમનાથ મહાદેવના મંદિરે. આ અમારો ફર્સ્ટ વ્લોગ છે. બધા લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આગળ બધા બની રહ્યા છો. ઓકે ને કિરીટભાઈ? ઓકે. તો ફાઇનલી ગાઈઝ, કિરીટભાઈ તૈયાર થઈ ગયા છે. કિરીટભાઈ બરોબર ને? હાય ફ્રેન્ડ, તો અમે જઈએ છીએ આજે સોમનાથ મહાદેવના મંદિરે. ઘણા ટાઈમથી બ્લોગ બનાવવાનું વિચારતા હતા, પણ હવે આજે ફાઇનલી બ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ. તો બ્લોગમાં આગળ બન્યા રહો. ફાઇનલી ફ્રેન્ડ, જો અમે નીકળી ગયા છીએ. કિરીટભાઈ જો ગાડીમાંથી બેસી ગયા છે. મળીએ. હર હર મહાદેવ. હાય ફ્રેન્ડ, તો આ છે મંદિર અમારું, અને હજી 350 જેટલા પગથિયા છે. તો હજી આગળ બ્લોગમાં બન્યા રહેજો. ઉપર જ જે છે એ નજારો જોયા જેવો છે. તો ચાલો. તો હાય ફ્રેન્ડ, હજી અડધે સુધી જ પહોંચ્યા છીએ. હજી ઘણું બધું આમ તો ઊંચું છે, અને બ્લોગમાં હજુ થોડીક વાર બન્યા રહેજો. અને અમારો ફર્સ્ટ બ્લોગ છે એટલે થોડી ઘણી વાર લાગે અમારે શું બોલવું શું નહીં. તો કાંઈ ભૂલ હોય તો તમે કહેજો. અને હજી આગળ જઈએ, ઉપર બહુ સારું વ્યૂ છે. ઘણા ટાઈમથી વિચારતા હતા બ્લોગ બનાવવાનું, પણ આજે ફાઇનલી ટ્રાય કરીએ છીએ. તો ચલો હજી આગળ બન્યા રહો. હાય ફ્રેન્ડ, તો ફાઇનલી અમે સોમનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. અમારા અહીં સોમનાથ મહાદેવ મંદિર કહે છે, જે સોમનાથ મહાદેવ જે ઘણા વર્ષોથી અહીંયા જે પ્રાચીન મંદિર છે, અને જોગીદાસ બાપુ ખુમાણની જગ્યા પણ છે. એ અમે તમને ઉપરથી બતાવવાની કોશિશ કરશું. આગળ છે ખોડિયારમાંનું મંદિર છે, એ પણ અમે તમને હમણાં બતાવશું. તો એકદમ મસ્ત વ્યૂ છે, નેચરલ અને વ્યૂ બહુ મસ્ત આ જગ્યા પર. બ્લોગમાં હજી આગળ બન્યા રહો, બહુ સારી મજા આવશે. અમારો તો ફર્સ્ટ બ્લોગ છે. હજી આગળ બહુ અમને સારા કોમેન્ટ અને લાઈક મળશે તો અમે હજી આગળ કંઈક વિચારશું. જય મહાદેવ. તો ફ્રેન્ડ, મહાદેવના દર્શન તમે પણ કરી લ્યો, અને હજી આગળ આપણે વ્યૂ પણ જોવા જવાનું છે. તો પહેલાં આપણે ભગવાનના દર્શન કરી અને પછી આગળ આપણે જઈશું. તો બ્લોગ હાય ફ્રેન્ડ, તો પાણીની પણ સુવિધા છે. અમે બ્લોગ બનાવવાની ખુશીમાં પાણી પણ ભૂલી ગયા. ઘરે મૂક્યું, રસ્તામાં પાણી આવે એ પણ ભૂલી ગયા. આજે અમારો ફર્સ્ટ બ્લોગ છે, તો થોડી ઘણી ભૂલ થાય તો સ્વીકારી લેજો. અને આગળ અમારે શું કરવું પડે બ્લોગમાં, તો થોડુંક તમે પણ કોમેન્ટમાં કહેજો. ચાલો પાણી પીવું. હર હર મહાદેવ. તો ફ્રેન્ડ, હજુ અમે અહીંયા નીચે જ બેઠા છીએ મંદિરે. ભોળાનાથનું અમારું જે મહાદેવનું મંદિર છે, આગળ પાણી પીધું છે, અને હવે થોડીક વાર થોડો રેસ્ટ કરી બેસી અને પછી હજી ઉપર જવાનું છે. ઉપરનું વ્યૂ તમને બતાવું છું. તો બ્લોગમાં હજી થોડીક વાર બન્યા રહેજો, અને ઉપર જાશું પછી ત્યાં વ્યૂ સારું આવશે. ઘણીવાર તમને અમે બ્લોગ પૂરો થશે એટલે પછી કહેશું કે આ લોકેશન ક્યાંનું છે, બધું કહેશું, અને તમે પણ આવી શકો. અહીંયા સુવિધામાં તો પાણી છે, અને બીજું તમારે કાંઈ નાસ્તો ને એવું લાવવું હોય, ઉપર નાસ્તો કરવો હોય તો બહુ સારી મજા આવશે. અમે પણ નાસ્તો જોડે લાવ્યા છીએ, એ પણ શેર કરશું તમારી જોડે. હર હર મહાદેવ. रास्ता बूंदों पे नहीं गहरे समंदर पे ओ मेरा जी आए તો હાય ફ્રેન્ડ, ક્યારના તમને રાહ જોવડાવતા હતા. તમે બ્લોગમાં બન્યા રહો, અને વ્યૂ તમને હવે બતાવશું. અને હવે ઉપર આવી ગયા છીએ. તો તમે વ્યૂ તો જોયું,
છું, પણ હજી એક અમારી એવી સનસેટ પોઈન્ટ છે જે સનસેટ થાય એટલે ત્યાં ફોટા આપણે પાડીએ, બહુ સારું વ્યૂ આવે સનસેટનું. એ પણ આગળ છે. હજી તો 4 વાગ્યા છે, આઈ થિંક 4 જ વાગ્યા છે, તો હજી તો સનસેટ નથી થયું, પણ ત્યાં આગળ તમને બતાવીએ કે આ જગ્યાએ સનસેટ થાય છે. ચાલો. તો ફ્રેન્ડ, આ છે અમારો સનસેટ પોઈન્ટ. આ આગળ હું અહીંયા જ ફોટા ઘણીવાર પાડતો હોઉં, અને આ વખતે અમે બ્લોગ બનાવવાની ટ્રાય કરી છે. આજે તો હજી હમણાં જ આવ્યા છીએ એટલે સનસેટ થયું નથી, હજી તો બહુ વાર છે. તો આ છે અમારું સનસેટ પોઈન્ટ. તો કિરીટભાઈ, આપણો વ્લોગ બનવા આવ્યો છે હવે, અને તમે આગળ કહેતા હતા વિડીયોમાં નાસ્તો બસ્તો બધું કરે છે અને મજા આવે એવું છે, તો તમે કાંઈ નાસ્તો લાવ્યા છો કે? યસ, હું બી નાસ્તો તો લાવું જ નહીં યાર, કેમ કે હવે આપણો ફર્સ્ટ બ્લોગ છે અને આપણે નાસ્તો ન કરી તો પણ સારું ન લાગે. ને મેં મારા ફ્રેન્ડને કીધું છે કે આ જગ્યાએ નાસ્તો કરી અને કરવાની પણ મજા આવે. અમે પણ નાસ્તો લાવ્યા છીએ. હા, થમ્સઅપ છે, વેફર છે, તો ઘણું બધું અમે નાસ્તો તો લાવ્યા છીએ. તમે ફ્રેન્ડ આવો તો આ જગ્યાએ નાસ્તો લાવજો અને મજા આવશે. Lotus, focus, focus, focus. તો ફ્રેન્ડ, હવે આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ, અને અમારો ફર્સ્ટ બ્લોગ હતો એટલે કે કેવો લાગ્યો એ તમે પાછા કોમેન્ટમાં જણાવજો. ઘણીવાર પહેલો બ્લોગ હોય તો થોડી ઘણી ભૂલ થાય. તો આ લોકેશન અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના બાબરિયાધાર ગામે આવેલું છે. તો આ પણ તમને કહી દઈએ, તમે પણ વિઝિટ કરો અને આવો. હર હર મહાદેવ. હર મહાદેવ. नमो नमो शंकर भोलेनाथ शंकर जय त्रिलोकनाथ शंभु शिवाय शंकर नमो नमो शंकर भोलेनाथ शंकर रुद्रदेव